મારું નામ દિવ્યા છે. મારો મંડપ નંબર A10 છે. મહેશ પપ્પાએ અમારી માટે બહુ સરસ કર્યું. મારા પપ્પાની કમી પૂરી કરી અને મને જેવું જોઈતું હતું એવા બધા શોખ પૂરા થયા છે. થેન્ક યુ પપ્પા. મહેશ પપ્પાને મળ્યા પછી હું બહુ હેપી છું. મને બહુ મોટું ફેમિલી મળી ગયું. હું એકલી જ હતી. મહેશ પપ્પાને મળ્યા પછી મને એકલું નહીં લાગતું. મને બહુ મોટું ફેમિલી મળી ગયું છે. હું જ એકલી છોકરી નહીં, અહીંયા તો 111 છોકરી છે. આજે 111 છોકરી માટે આટલું બધું કરવું બહુ ગર્વની વાત છે. એમને તો સલ્યુટ છે. યસ, વાવ. મહેશ પપ્પા બહુ જ ફાઇન છે. એનું દિલ દરિયા જેવડું છે અને એ જે બી કહે છે એ અમને કરીને આપે છે અને અમને બહુ ખુશ રાખે છે. હા, અને બહુ જ પ્રેમ કરે છે અને એકબીજાની સાથે રહીને અમને લોકોને મળી જુલીને વસ્તુ બી પ્રોવાઈડ કરે છે. યસ, અને દિલથી હક કરે છે. બહુ બધો પ્રેમ આપે છે. રાઈટ, હે ને? યસ. હા, મમ્મી બી સાથે બહુ ફાઇન પ્રેમ આપે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મારું મોંઘા મૂલનું પિયરિયું, હા પિયરિયું, મારું મોંઘા મૂલનું પિયરિયું. મારી ફેમિલીમાં હું ને મારી મમ્મી જ છે. હમણાં મારા ભાઈ બહેન કોઈ નથી, હું એકલી જ છે. ને મહેશ પપ્પાને મળીને મને બહુ સારું લાગ્યું. અમે આટલા બધા સારા ફંક્શન કર્યા, ડીજેના, પછી મહેંદી ફંક્શન, હમણાં લગ્નનું. એટલું સારું લાગ્યું. આટલું તો અમારા ઘરેથી બી એટલું નહીં થતું. મારી મમ્મીથી ને મારા પપ્પાથી એટલું મહેશ પપ્પાએ કર્યું. અને મહેશ પપ્પાનો સ્વભાવ અને મારા ઘરે જાતે આવ્યા, મને મળ્યા, મને એટલું સરસ લાગ્યું. મને આજે આટલી સારી તૈયાર કરી બ્રાઇડમાં, જાનકી બ્યુટી પાર્લરવાળા. મને બહુ સરસ લાગ્યું, બહુ સારું. થેન્ક યુ પપ્પા. મારા પપ્પા 2019માં એક્સિડન્ટ થવાથી એમના મગજમાં થોડી આડઅસર થવાથી એમનું અકસ્માત થયું. ત્યાર પછી અમે ખૂબ એકલા પડી ગયા હતા. પરંતુ મહેશ પપ્પાને મળ્યા પછી અમને લાગ્યું કે જાણે અમારા પપ્પા જ અમને મળી ગયા. અને આજે અમારા મેરેજ છે ને હું બહુ જ ખુશ છું. હું દિલથી મહેશ પપ્પાનો આભાર માનું છું. થેન્ક યુ મહેશ પપ્પા. અત્યારે એટલી સરસ શિખામણ આપી રહ્યા છે કે જે એક બાપે આપી જોઈએ ને અત્યારે એ રીતના શિખામણ આપે છે એક છોકરીને કે તું તારા સાસરે મારી શિખામણ લઈને જા, ત્યાંથી ક્યારેય પાછી નહીં આવે તું એમ. હો દાદા